દર્શક મિત્રો, આજે આપણે સાંભળીશું ચૈત્ર માસના વદ પક્ષની એકાદશી, જેને વરુથીની એકાદશી કહેવાય છે, તેના વિશે. જો તમે પણ આ એકાદશી પર ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જરૂરથી લખજો. અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. હવે આપણે સાંભળીએ આ પવિત્ર એકાદશીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે કૃષ્ણ, ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની વિધિ કઈ છે? તેનાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે તે કૃપા કરીને મને કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પાંડવ જ્યેષ્ઠ, ચૈત્ર માસના વદ પક્ષની એકાદશીનું નામ વરુથીની એકાદશી છે. તે સૌભાગ્ય આપનારી છે. આ વ્રતથી મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. જો આ વ્રત કોઈ પણ દુઃખી મનુષ્ય કરે તો તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. વરુથીનીના પ્રભાવથી જ રાજા માંધાતા સ્વર્ગમાં ગયા હતા. વરુથીની એકાદશીના વ્રતનું ફળ સહસ્ત્ર વર્ષ તપસ્યા કરનાર ફળ બરાબર હોય છે. કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણના સમયે એકવાર સ્વર્ણદાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે જ ફળ વરુથીની એકાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્યને આ લોક અને પરલોકમાં બંનેમાં સુખ આપે છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે પાંડવ જ્યેષ્ઠ, એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને આ લોક અને પરલોકમાં મુક્તિ મળે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે હાથીનું દાન ઘોડાના દાનથી અધિક છે. તેનાથી ઉત્તમ તલનું દાન છે. તલથી સ્વર્ણદાન, અને સ્વર્ણથી પણ ઉત્તમ કોઈ દાન હોય તો તે છે અન્નદાન. સંસારમાં અન્નદાન સમાન કોઈ પણ દાન નથી. અન્નદાનથી પિતૃદેવતા અને મનુષ્ય બધા તૃપ્ત થાય છે. શાસ્ત્રોમાં કન્યાદાન બરાબર કંઈ પણ માનવામાં આવ્યું નથી. આ વરુથીની એકાદશીનું વ્રત કરવાથી અન્નદાન અને કન્યાદાનનું ફળ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય લોભના વશમાં થઈને કન્યાનું દાન લઈ લે છે તે પ્રલયના અંત સુધી નરકમાં પડ્યા રહે છે. એટલે કે કન્યા વિક્રય કરે છે તેને નરક પ્રાપ્ત થાય છે, અથવા એમને આગળના જન્મમાં બિલાડીનો જન્મ લેવો પડે છે. જે મનુષ્ય પ્રેમ અને યજ્ઞ સહિત કન્યાદાન કરે છે તેના પુણ્યને ચિત્રગુપ્ત પણ લખવામાં અસમર્થ છે. ચાલો હવે સાંભળીએ એકાદશીની વ્રત કથા, જે સાંભળવા માત્રથી સર્વ દુઃખ દૂર થાય છે. એક સમયની વાત છે. નદીના કિનારે એક નાનું ગામ હતું, જ્યાં એક શેઠ અને શેઠાણી રહેતા હતા. તેમના ઘરમાં ધન દોલત અને સુખ સંપત્તિની ભરમાર હતી, અને એમના ઘરમાં જાણે લક્ષ્મીજીએ નિવાસ કર્યો હોય એમ લાગતું હતું. શેઠાણી ખૂબ ધાર્મિક અને સાત્વિક જીવન જીવતા હતા. તે દરરોજ ભગવાનની પૂજા અર્ચના કરતા અને નિયમ મુજબ એકાદશીનું વ્રત રાખતા હતા. દરેક એકાદશીના દિવસે શેઠાણી સોનાનું આમળું દાન કરતી. શેઠજીએ ખૂબ મહેનતથી પોતાની સંપત્તિ એકઠી કરી હતી, તેથી તેમનું ઘર ધન ધાન્યથી ભરેલું રહેતું. શેઠ અને શેઠાણી લાંબા સમય પછી એક પુત્રના માતા પિતા બન્યા હતા, અને તેઓ પોતાના પુત્રને ભગવાનનો આશીર્વાદ માનીને તેમના જીવનને ધર્મ સાથે જોડતા રહ્યા. શેઠાણી માનતા હતા કે વિષ્ણુ ભગવાનની કૃપાથી અને એકાદશીના વ્રતના પ્રભાવથી તેમને પુત્ર પ્રાપ્ત થયો છે. સમય પસાર થતાં શેઠ અને શેઠાણી વૃદ્ધ થવા લાગ્યા, અને તેમનો પુત્ર યુવાન બન્યો. તેમણે પોતાના પુત્ર માટે એક સુશીલ યુવતી શોધી અને પુત્રના લગ્ન કરાવી દીધા. લગ્ન પછી
નવવધુ ઘરમાં આવી. નવવધુ પોતાના સાસુ સસરાની શ્રદ્ધા અને પ્રેમથી સેવા કરતી હતી. શેઠાણી પોતાના નિયમ અને ધાર્મિક અભ્યાસમાં જોડાયેલી રહી. શેઠાણી પોતાની વહુને શીખવતા કે સવારમાં વહેલું ઉઠવું, ઘરનું આંગણું સાફ કરવું, સૌથી પહેલી રોટલી ગાયને અને છેલ્લી રોટલી કૂતરાને આપવી, સ્નાન કર્યા પછી તુલસીને પાણી આપવું, સૂર્યનારાયણને અધર્ય આપવું અને દરેક કાર્ય નિયમિત રીતે કરવું. વહુ બાહ્ય રીતે સાસુની વાતો સાંભળતી અને માનતી, પરંતુ અંદરથી તે આ બધું જોઈને કંટાળી રહી હતી. તેણે ખાસ કરીને શેઠાણીનું સોનાનું આમળું દાન કરવાનો નિયમ મનમાં ભારરૂપ લાગતો હતો. એક દિવસ પાડોશણ તેના ઘરમાં આવી અને બોલી, હે વહુ, તારી સાસુ દર એકાદશીએ સોનાનું આમળું દાન કરે છે. આ રીતે તો તમારું આખું ધન ખતમ થઈ જશે, તો તમારા બાળકો માટે શું બચશે? વહુએ શરૂઆતમાં પાડોશણની વાતને અવગણી, પરંતુ વારંવાર પાડોશણ આવીને તેના મનમાં શંકા ઊભી કરતી રહી. અંતે આ શંકાએ તેના મનને કુંઠિત બનાવી દીધું. વહુએ મનમાં વિચાર્યું, મારી સાસુ આ બધું દાન કરીને અમને કંગાળ બનાવી દેશે, પછી મારા બાળકો માટે શું બચશે? તે પછી તે પોતાના પતિ પાસે ગઈ અને કહ્યું, તમારા માતાજી આ સોનાનું દાન દ્વારા આપણું બધું ધન નષ્ટ કરી દેશે, પછી આપણા પાસે શું રહેશે? શેઠાણીના પુત્રએ તેની પત્નીને કહ્યું, મારી મા તો બાળપણથી જ સોનાના આમળાનું દાન કરતી રહી છે, પરંતુ અમારા ઘરમાં ક્યારેય ધનની કમી થઈ નથી. અમને તો દાન કરવાથી વધારે આર્થિક ફાયદો થયો છે, પરંતુ ઘરમાં જ્યારે વહુ ઝઘડાઓ શરૂ કરે ત્યારે પતિ પણ તેની પત્નીનો સમર્થક બની જાય છે. હવે શેઠ અને શેઠાણી વૃદ્ધ થઈ ગયા હતા. દીકરાએ આખા વ્યવસાયને સંભાળવું પડતું હતું. વહુએ ફરીથી ઘરમાં પોતાના પતિના કાન ભરવાના શરૂ કર્યા. જુઓ, આ રીતે તમારી મા સોનાના આમળાનું દાન કરતી રહેશે તો આપણા બાળકો માટે શું બચશે? કેટલાક દિવસો પછી પતિએ પણ વહુની વાત માનવાની શરૂ કરી. તેણે તેની માતાને કહ્યું, માતા, આ રીતે સોનાના આમળાનું દાન કરશો તો તમે આખું ધન ખતમ કરી નાખશો. દીકરાએ આગળ કહ્યું, માતા, આ રીતે તો આપણે ગરીબ થઈ જઈશું. વહુ અને દીકરાના વારંવાર ટોકતા ફરીથી ઘરમાં કિલબિલાટ થયો અને ઝઘડા થવા લાગ્યા. પણ છતાં વૃદ્ધ શેઠાણીએ સોનાના આમળાનું દાન ચાલુ જ રાખ્યું. એક દિવસ શેઠ અને શેઠાણીએ વિચાર્યું, જો વહુ અને દીકરાને સોનાનું દાન ન ગમે તો આપણે હવે ચાંદીનું આમળું બનાવીને દાન કરીશું. આગામી એકાદશી પર શેઠાણી ચાંદીનું આમળું બનાવે છે અને દાન આપે છે. પણ પાડોશણને તો હજી પણ તેઓનું દાન કરવાનો નિયમ પસંદ ન હતો. તે ફરીથી વહુના કાન ભરવા લાગી. પાડોશણની વાત સાંભળીને વહુએ ફરીથી પોતાની સાસુને ટોક્યું, માતા, તમે ચાંદીનું આમળું દાન કરો છો, પણ તે એટલું મોંઘું છે કે તમે બધું બરબાદ કરી દેશો. અમારા બાળકો માટે શું બચશે? તમે જીવનભર જે કમાયું છે તે બધું તમે આવી રીતે ગુમાવી દેશો. શેઠ અને શેઠાણી ઘરમાં શાંતિ રાખવા માંગતા હતા. તેઓ વિચારવા લાગ્યા કે હવેથી પિત્તળનું આમળું બનાવીશું. પછી તેઓ પિત્તળનું આમળું બનાવે છે અને તે દાન કરે છે. પણ પિત્તળનું દાન કરવું પણ વહુને ગમ્યું નહીં. વહુને તો સાસુની પૂજા અને દાન પણ ગમતા ન હતા. એટલે વહુએ ફરીથી પોતાના પતિના કાન ભરવાના શરૂ કર્યા. તેથી દીકરાએ પણ તેના માતાના પિત્તળના આમળાના દાન પર પણ વિરોધ દર્શાવ્યો. શેઠ અને શેઠાણીએ પિત્તળનું આમળું પણ દાન કરવાનું બંધ કર્યું, કારણ કે શેઠાણી વિચારી રહી હતી કે તેનાથી ઘરમાં શાંતિ બની રહેશે.
શેઠ અને શેઠાણી વહુ અને દીકરાના આ આક્ષેપોથી કંટાળી ગયા. પછી એકાદશીનું વ્રત આવ્યું. બિચારી શેઠાણી દુઃખમાં પડી ગઈ, કારણ કે તે સોનું, ચાંદી અને પિત્તળના આંબળાનું દાન કરવાનું બંધ કરી ચૂકી હતી. ઘરમાં સોનું, ચાંદી અને પિત્તળ બધું વહુ અને દીકરાએ પોતાના કબજામાં લઈ લીધું હતું. બિચારી વૃદ્ધ માતાએ વિચાર્યું કે હવે તે શું દાન કરશે. તેની પાસે માત્ર માટી જ હતી. તેથી શેઠાણીએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સમક્ષ હાથ જોડીને પ્રાર્થના કરી, હે એકાદશી માતા, હવે મારી પાસે માત્ર આ માટી જ છે. હું આ માટીનું આંબળું બનાવી તમારા ચરણોમાં દાન કરું છું. વૃદ્ધ માતાએ માટીનું આંબળું બનાવ્યું અને દાન કર્યું. તે તેમના નિયમ અને વ્રત પર અડગ રહી. પાડોશણ હજુ પણ શેઠાણીના વ્યવહારથી ઈર્ષા કરતા રહેતા. પાડોશણ વહુના કાન ફરીથી ભરવા લાગી અને કહેવા લાગી, તારી સાસુ જે માટીનું આંબળું દાન કરે છે તેનાથી લોકોમાં જગ હસાઈ થાય છે. તમારા ઘરમાં કેટલું ઘણું ધન છે. તમારા ઘરનો વેપાર દિવસે ને દિવસે ઊંચાઈએ જઈ રહ્યો છે અને તારી સાસુ માટીનું આંબળું દાન કરે છે. આ સાંભળીને વહુ ખૂબ ગુસ્સે થઈ ગઈ. તેણે પોતાના પતિને કહ્યું, માતા કોઈ રીતે માનતી નથી. હવે તેઓ આપણું નામ ખરાબ કરવા લાગ્યા છે. હું કોઈને શું મોઢું બતાવું કે તમારા માતા માટીનું આંબળું બનાવે છે અને તેને દાન આપે છે? શું માટી પણ દાનમાં અપાય છે? અંતે દીકરાએ પોતાની માતાને ટોક્યું, માતા, તમે આટલી જગ હસાઈ શા માટે કરો છો? શું તમે સમજતા નથી કે લોકો શું કહેશે કે આટલા મોટા વેપારીની માતા માટીનું આંબળું દાન કરે છે? શેઠ અને શેઠાણીના દીકરાએ માતાના માટીના આંબળાના દાન પર પણ આક્ષેપ કરવાનું શરૂ કર્યું. શેઠ અને શેઠાણી આ બધાથી ખૂબ દુઃખી થયા. છેલ્લે વૃદ્ધ માતાએ અને શેઠજીએ ઘરને છોડવાનું વિચાર્યું. તેમણે વિચાર્યું, જે ઘરમાં પૂજા વિધિ થતી ન હોય તો તેવા ઘરમાં રહેવાનો કોઈ ફાયદો નથી. તેમણે બધા એશો આરામ છોડી ઘર છોડી દીધું અને એક નવા જીવન તરફ પ્રયાણ કર્યું. તેઓ જંગલમાં ગયા અને નદીના કિનારે પહોંચી નદીનું પાણી પીધું અને આંબળાના દાન માટે રેતીનું આંબળું બનાવ્યું. કારણ કે તે દિવસ એકાદશીનો દિવસ હતો. ભૂખથી પીડિત વૃદ્ધ શેઠ અને શેઠાણીએ રાત નદીના કિનારે વિતાવી અને ભગવાન પર ભરોસો રાખી જીવન આગળ વધાર્યું. શેઠ અને શેઠાણીની સેવાથી પ્રસન્ન થઈ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા થઈ. વૃદ્ધ માતાએ નદીના કિનારે રાત્રિ દરમિયાન રેતીમાંથી બનાવેલા આંબળાનું દાન કરાયું. ત્યાં એક આંબળાનું વૃક્ષ ઉગ્યું. સવારે વૃદ્ધ શેઠ અને શેઠાણીએ તે વૃક્ષ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. માતા બોલી, સ્વામી, જુઓ, જ્યાં આપણે રેતીથી આ આંબળું બનાવ્યું હતું ત્યાં આંબળાના વૃક્ષ સાથે નવા આંબળા પણ આવી ગયા છે. હવે તમે એક કામ કરો, આંબળા લઈને બજાર જાઓ અને ખાવાનો સામાન ખરીદી લાવો. વૃદ્ધ શેઠજીએ આંબળાના થોડા ફળ તોડી લીધા અને બજારમાં વેચવા નીકળી ગયા. તે વેચવા માટે એક વેપારીની દુકાન પર પહોંચ્યા. વેપારીએ આંબળાને ખૂબ સારી રીતે જોયું અને જે ખાવાનું સામાન જોઈતું હતું તે પેક કરી આપ્યું અને ઉપરથી પૈસા શેઠજીને આપ્યા. આ જોઈ શેઠજીએ આશ્ચર્યથી પૂછ્યું, તમે આ બધું સામાન આપવા ઉપરાંત આ પૈસા શા માટે આપી રહ્યા છો? વેપારીએ જવાબ આપ્યો, ભાઈ, આ આંબળા સોનાના છે, તેથી તમને આ સામાન સાથે પૈસા આપું છું. વૃદ્ધ શેઠજી આનંદથી ખાવાનું અને પૈસાની સાથે ઘરે પાછા ફર્યા અને બધી વાત પોતાની પત્નીને કહી. પત્ની તો આ સાંભળી ખુશખુશાલ થઈ ગઈ અને હાથ જોડી
વિષ્ણુ ભગવાન અને એકાદશી માતાને પ્રાર્થના કરવા લાગી અને તેમનો આભાર માનવા લાગી. તેમણે આમળાના વૃક્ષથી સોનાના આમળા ફરી વેચવાનું શરૂ કર્યું. થોડાક જ દિવસોમાં તેઓ ઘણા પૈસાવાળા બની ગયા. અને આ બાજુ વહુ અને દીકરો, જેઓએ સાસુ સસરાને ઘરની બહાર જવા મજબૂર કરી દીધા હતા, એમના દિવસો કઠિન બન્યા. વ્યાપાર ચોપટ થઈ ગયો અને ઘરમાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ. એક દિવસ દીકરાએ પોતાની પત્નીને કહ્યું, હે ભાગ્યશાળી, હું હવે પરદેશ જઈશ અને કંઈક કામ શોધીશ. ઘરમાં થોડું પણ અનાજ નથી, નહીં તો આપણે ભૂખે મરીશું. મારી માતા જ્યારે સોનાના આમળાનું દાન કરતી હતી ત્યારે ઘરમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની કમી ન હતી, પણ તે દાન કરવા દીધું નહીં અને હવે આપણે કંગાળ થઈ ગયા છીએ. આગળ દીકરાએ કહ્યું, જ્યારથી મારા માતા પિતાજી આ ઘરમાંથી ગયા ત્યારથી જાણે લક્ષ્મીજી આપણાથી રિસાઈ ગઈ છે. ત્યારે તેની પત્ની બોલી, હે ભાગ્યશાળી, હું અહીં એકલી શું કરીશ? હું પણ તમારી સાથે પરદેશ જઈશ અને ત્યાં કોઈ કામ ધંધો જોઈશ. બંને મળીને કંઈક કમાઈશું તો જ જીવન આગળ વધશે. બંને પતિ પત્ની જંગલ તરફ નીકળ્યા, કારણ કે તે સમયે પરદેશ જવાનો માર્ગ જંગલમાંથી જ પસાર થતો હતો. જ્યારે તેઓ જંગલના રસ્તે જઈ રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે એક શેઠજીની હવેલી બની રહી હતી. દીકરાએ પોતાની પત્નીને કહ્યું, ચાલ અહીં જઈને જોઈ લઈએ, કદાચ આપણને કંઈક કામ મળી જાય. દીકરો શેઠજી પાસે ગયો અને કહ્યું, શેઠજી, જો કોઈ કામ હોય તો મને કહો. શેઠજીએ તરત દીકરાને ઓળખી લીધો, પણ દીકરાએ પોતાના પિતાને ઓળખ્યો નહીં. શેઠજીએ કહ્યું, અહીં મારા મજૂરો કામ કરી રહ્યા છે, તમે પણ કામ કરી શકો છો. દીકરાને લાગ્યું કે તેના વૃદ્ધ માતા પિતા તો ક્યાંય મરી ગયા હશે. તે વિચારવા લાગ્યો, મારા માતા પિતા તો કશું કમાઈ શકે તેમ ન હતા અને આટલા મોટા શેઠ તો ક્યારે બની જ ન શકે. દીકરો શેઠજી માટે મજૂરી કરતો રહ્યો. થોડીવાર પછી તે ફરી શેઠજી પાસે ગયો અને કહ્યું, શેઠજી, મારી પત્ની પણ મારી સાથે છે, તેના માટે પણ કોઈ કામ હોય તો કહો. શેઠજીએ કહ્યું, અંદર શેઠાણીજી બેઠી છે, તેમને પૂછો. દીકરો અને તેની પત્ની અંદર ગયા. શેઠાણી એટલે કે વૃદ્ધ માતાએ તરત જ દીકરાને ઓળખી લીધો, કારણ કે કોઈ પણ માતા પોતાના બાળકને તરત જ ઓળખી લે છે. પણ દીકરો અને વહુ માતાને ઓળખી શક્યા નહીં. વહુએ પણ સાસુને ઓળખી ન હતી, કારણ કે તેમણે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે જેઓને ઘરમાંથી કાઢી મૂક્યા હતા તેઓ આટલા મોટા શેઠ શેઠાણી બની શકે. એક ક્ષણ માટે વહુ અને દીકરાના મનમાં આવ્યું કે આ શેઠ શેઠાણીના ચહેરા તો આપણા માતા પિતાની જેમ લાગે છે, પણ તરત જ આ વિચાર ત્યજી દીધો. વહુ શેઠાણીના પગે પડી ગઈ અને બોલી, માતાજી, હું તમારી સેવા કરીશ, મને કામ પર રાખી લો. શેઠાણીએ કહ્યું, હે દીકરી, મારા પાસે પહેલેથી જ ઘણા નોકર ચાકર છે, હું તને કેવી રીતે કામ પર રાખું? વહુએ વિનંતી કરી. માતાજી, મારો પતિ અહીં કામ કરે છે તો હું પણ અહીં કામ કરીશ, મને કામ પર રાખો, નહીંતર હું ક્યાં જઈશ? શેઠાણીને વહુ પર દયા આવી. દયા શું, તે તો તેમના દીકરા વહુને ઓળખી ચૂકી હતી, તે તેમને અજમાવી રહી હતી. શેઠાણીએ વહુને કામ પર રાખી લીધી. સમય પસાર થતો ગયો અને વહુ શેઠાણીના બધા કામ કરવા લાગી. એક દિવસ શેઠાણી સ્નાન કરી રહી હતી. વહુ, જે હવે શેઠાણીની નોકરાણી બની ગઈ હતી, તે બોલી, માતાજી, લાવો હું તમારી પીઠ ઘસીને સાફ કરી દઉં. શેઠાણીએ કહ્યું, ના ના, હું પોતે નાહી લઉં છું. પણ વહુ જીદ પર આવી ગઈ. માતાજી,
હું તમારી નોકરાણી છું. તમારી સેવા કરવી એ જ મારો ધર્મ છે. મને મારી મજૂરી માટે તમારું કામ કરવું જ પડશે. શેઠાણી વહુની જીદ સામે માની ગઈ. વહુ શેઠાણીની પીઠ ઘસવા લાગી. શેઠાણીની પીઠ પર એક નિશાન હતું. તે નિશાન જોઈને વહુ રડવા લાગી. તેના આંસુ શેઠાણીની પીઠ પર પડ્યા. ત્યારે શેઠાણીને પીઠ પર ગરમ લાગ્યું. શેઠાણીએ પૂછ્યું, હે દીકરી, તું કેમ રડી રહી છે? વહુ બોલી, માતાજી, તમારો ચહેરો મારી સાસુ જેવો લાગે છે. તમારી પીઠ પર જે નિશાન છે એવું જ નિશાન મારી સાસુની પીઠ પર પણ હતું. મને ખબર નથી કે મારી સાસુ હવે ક્યાં છે. મારી બુદ્ધિ ખરાબ થઈ ગઈ હતી એટલે હું પાડોશણની વાતોમાં આવી ગઈ હતી. વહુએ કહ્યું, મારી સાસુ એકાદશીનું વ્રત રાખતી હતી અને સોનાનું આમળું દાન કરતી હતી, પણ મેં તેમને દાન કરવાનું રોકી દીધું. તેથી તેઓ ઘરમાંથી નારાજ થઈને ચાલ્યા ગયા. માતા પિતાના ઘર છોડીને જતાં જ જાણે લક્ષ્મી માતા અમારા ઘરમાંથી રિસાઈ ગઈ હોય એમ લાગ્યું. માતા પિતાના જતાની સાથે જ વ્યાપાર ડૂબી ગયો. જમીન અને મિલકત વેચી નાખવી પડી, છતાં કરજ ચૂકવાયું નહીં અને ભૂખે મરવાની દશા આવી ગઈ. ઘરમાં અનાજનો એક દાણો પણ બાકી નહોતો. એટલે અમે બંને પતિ પત્ની પરદેશે કામ કરવા નીકળી ગયા. વહુની વાતચીતથી લાગ્યું કે તેને પોતાના કર્યા પર ખૂબ પછતાવો થયો હતો. વૃદ્ધ માતાની આંખોમાં આંસુ આવી ગયા. પુત્રવધુ શરમ અને પસ્તાવા સાથે તેમની સેવામાં જોડાઈ ગઈ હતી. ત્યારે સાસુએ કહ્યું, હે વહુ, તું રડીશ નહીં, હું જ તારી સાસુ છું. આ સાંભળીને વહુ તુરંત જ માતાના પગે પડી ગઈ અને ક્ષમા પ્રાર્થના કરવા લાગી. માતાજી, મને માફ કરજો. મેં ખૂબ મોટા પાપ કર્યા છે. તમને દાન કરતાં અટકાવ્યા હતા. હું હવે ક્યારેય તમને દાન કરતાં અટકાવીશ નહીં. માતાએ વહુને કહ્યું, હંમેશા યાદ રાખજે, દાન કરવાથી ક્યારેય ગરીબી આવતી નથી. સન્માનથી કરેલું દાન ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. વહુએ હવે તેની સાસુ પાસે માફી માંગી અને તે આ બાબત સમજવા લાગી કે દાન કરવાથી ધન ઓછું નથી થતું. વહુ તેના પતિ પાસે દોડી ગઈ, જે મજૂરી કામ કરતા હતા, અને બધું તેના પતિને કહી દીધું. તેના પતિના હાથ ત્યાં જ રોકાઈ ગયા અને પછી દોડ્યા પોતાના માતા પિતા પાસે અને પગે પડી ક્ષમા પ્રાર્થના કરતા રહ્યા. વૃદ્ધ માતા પિતાએ તેમને માફ કરી દીધા. તેઓએ કહ્યું, બેટા, હંમેશા સારા કાર્ય કરો અને દાન કરવાનું ક્યારેય ન ચૂકો. દિલથી કરેલો સત્કર્મ એ જ સાચો ધર્મ છે. પછી દીકરાએ માતા પિતાને કહ્યું કે માં, પિતાજી, હવે તમે ઘરે ચાલો. તમારા વગર એ ઘર નથી લાગતું. ત્યારે શેઠજી કહે છે કે અમે હવે એ ઘરમાં નહીં ફરીએ. હવે અમે અહીં જ રહીશું. તમે ગામ જાઓ. દીકરાઓએ ઘણી જીદ કરી, છતાં શેઠ શેઠાણી ના માન્યા. ત્યારબાદ વૃદ્ધ માતા પિતાએ પોતાના દીકરા વહુને ત્યાંથી ઘણું ધન આપી વિદાય આપી. તેઓ કહેવા લાગ્યા, જ્યારે પણ તમારું મન થાય તમે અમારી પાસે આવી જજો. વૃદ્ધ માતાએ એકાદશી વ્રત કરવાનું ચાલુ રાખ્યું. પૂજા વિધિ કરી અને સોનાનું આમળું દાન કરવાનું ચાલુ રાખ્યું. જેમ જેમ તે દાન કરતા તેમ તેમ તેમના ઘરમાં આર્થિક વિકાસ થતો ગયો. હવે વહુ પણ એકાદશીનું વ્રત કરવા લાગી અને સોનાનું આમળું દાન કરવા લાગી. હવે તેમના ઘરે પણ ધનના ભંડાર ભરાવા લાગ્યા અને જે વેપાર ડૂબી ગયો હતો તે પાછો ચાલવા લાગ્યો. હવે વહુ પોતાની સાસુના માર્ગે ચાલવા લાગી. પૂજા વિધિ અને ભગવાનની ભક્તિમાં જોડાઈ ગઈ. નવજાગૃત જીવન તરફ પ્રયાણ કર્યું. વૃદ્ધ માતા પિતા પણ ક્યારેક દીકરા વહુ પાસે જતા અને વહુ દીકરા
ક્યારેક માતા પિતા પાસે જતા. આ રીતે બધા વચ્ચે પ્રેમ બની રહ્યો. હવે વહુને એક પુત્રની પ્રાપ્તિ થઈ અને ઘર ફરી ખુશીઓથી ભરાઈ ગયું. હે એકાદશી માતા, હે વિષ્ણુ ભગવાન, હે મા લક્ષ્મી, જેવા તમે વૃદ્ધ માતા પર કૃપા કરી તેવી અમારા ઉપર પણ કરજો. જે આ કથા કહે છે અને જે આ કથા સાંભળે છે તેમના ઉપર પણ તમારી કૃપા રાખજો. બોલો વિષ્ણુ ભગવાનની જય, માતા લક્ષ્મીની જય, 11 માતાની જય. હવે ચાલો આપણે શ્રી શાલિગ્રામજીની કથા સાંભળીએ, જે દરેક એકાદશીના દિવસે સાંભળવામાં આવે છે. સદના નામે એક કસાઈ હતા. તેઓ ખૂબ જ પ્રામાણિક હતા. તેઓ ભગવાન અને કીર્તનમાં મસ્ત રહેતા હતા. માંસ કાપતા વેચતા પણ તેઓ ભગવાનનું નામ આખો દિવસ લેતા હતા. એક દિવસ તે પોતાની ધૂનમાં ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે એક પથ્થર તેના પગમાં વાગ્યો. તે ત્યાં જ રોકાઈ ગયો અને તેણે જોયું કે તેનો પગ કાળા રંગના ગોળ પથ્થર સાથે અથડાયો છે. તેણે તે પથ્થર ઉપાડ્યો અને તેને પોતાના ખિસ્સામાં મૂકી દીધો, એવું વિચારીને કે તે માંસનું વજન કરવામાં ઉપયોગી થશે. પાછા આવ્યા પછી તેણે તે પથ્થરનો ઉપયોગ માંસનું વજન તોલવા માટે કર્યો. થોડા જ દિવસોમાં તે સમજી ગયો કે આ પથ્થર કોઈ સામાન્ય પથ્થર નથી, કારણ કે તેનું માંસ જેટલા વજનનું તોડવાનું રહેતું તેટલા જ વજનનો આ પથ્થર થઈ જતો હતો. ધીમે ધીમે આ વાત ફેલાવા લાગી કે સદના કસાઈ પાસે એક એવો પથ્થર છે કે તે જે એટલું ઈચ્છે તેટલું જ માંસ તોલાય છે. જો કોઈને 1 કિલો માંસ આપવું હોય તો તે પથ્થરને એક બાજુ તરાજુમાં મૂકે અને બીજા તરાજુમાં માંસ મૂકતો તો તે 1 કિલો જ તોલાતું. જો કોઈને 2 કિલો જોઈએ તો પથ્થર 2 કિલો વજન જેટલો ભારે થઈ જતો. આ ચમત્કારને કારણે અહીં લોકો એકઠા થવા લાગ્યા. ભીડ સાથે સદના કસાઈની દુકાનનું વેચાણ વધવા લાગ્યું. આ વાત એક બ્રાહ્મણ સુધી પહોંચી. જો કે તે એવી અશુદ્ધ જગ્યાએ જવા માંગતો ન હતો જ્યાં માંસ કાપીને વેચવામાં આવે, પરંતુ તે ચમત્કારિક પથ્થર જોવાની જિજ્ઞાસાએ તેને સદનાની દુકાન તરફ જવા મજબૂર કર્યો. દૂર ઊભા રહીને તેણે સદના કસાઈને માંસ સમાન રીતે વજન કરતા જોયો. તેણે જોયું કે પથ્થરનું વજન કેવી રીતે દરેક પ્રકારના વજનનું થઈ જતું હતું. ધ્યાનથી જોતાં જ તેના શરીરમાં કપકપી દોડી ગઈ. ભીડ ઓછી થયા પછી બ્રાહ્મણ સદના કસાઈ પાસે ગયો. બ્રાહ્મણને તેની દુકાન પર આવતા જોઈને સદના કસાઈ પણ ખુશ થયો અને તેણે કહ્યું, હે બ્રાહ્મણ દેવ, હું તમારી શું સેવા કરી શકું? બ્રાહ્મણે કહ્યું, હું તમારી દુકાન પર ફક્ત તમારો આ ચમત્કારિક પથ્થર જોવા આવ્યો છું. સાચું કહું તો આ ચમત્કારિક પથ્થર મને તમારી દુકાન પર ખેંચી લાવ્યો છે. તેમણે સદના કસાઈને કહ્યું કે જેને પથ્થર માનીને માંસનું વજન કરી રહ્યો છે તે ખરેખર શાલિગ્રામજી છે, જે ભગવાનનું સ્વરૂપ છે. શાલિગ્રામજીને કાપેલા માંસની વચ્ચે આ રીતે રાખવું અને તેનાથી માંસનું વજન કરવું એ મોટું પાપ છે. સદના ખૂબ જ સરળ વૃત્તિના ભક્ત હતા. બ્રાહ્મણના શબ્દો સાંભળીને તેને લાગ્યું કે હું અજાણતા જ મોટું પાપ કરી રહ્યો છું. ખૂબ જ વિનયપૂર્વક સદનાએ તે બ્રાહ્મણને શાલિગ્રામ આપ્યો અને કહ્યું કે તમે બ્રાહ્મણ છો, તમે તેમની સેવા કરીને તેમને ખુશ કરો. બ્રાહ્મણો ખૂબ આદર સાથે શાલિગ્રામજીની શિલાને ઘરે લાવ્યા. ઘરે આવ્યા પછી તેમણે શ્રી શાલિગ્રામજીને સ્નાન કરાવ્યું, પંચામૃતથી અભિષેક કર્યો અને પૂજા કરવા લાગ્યા. થોડા દિવસો પછી શ્રી શાલિગ્રામજી તે બ્રાહ્મણના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, હું તમારી સેવાઓથી ખુશ છું, પણ તમે મને
એ જ કસાઈ પાસે છોડી દો. સ્વપ્નમાં જ બ્રાહ્મણે શાલિગ્રામ ભગવાનને પૂછ્યું. ત્યારે ભગવાને જવાબ આપ્યો કે તમે મારી પૂજા કરો છો, મને તે ગમે છે, પણ હું મારી જાતને ભક્તોને વેચી દઉં છું, જેઓ મારા નામની પ્રશંસા કરતા રહે છે. સદના તમારી જેમ મારી સેવા નથી કરતો, પરંતુ તે હંમેશા મારું નામ ગણગણતો રહે છે, જે મને ખૂબ ગમે છે. તેથી જ હું તેની પાસે ગયો હતો. બ્રાહ્મણ બીજા દિવસે સદના કસાઈ પાસે ગયો અને તેને નમન કરીને બધું કહ્યું. ત્યારબાદ તેણે તેને શ્રી શાલિગ્રામ સોંપ્યો. બ્રાહ્મણની વાત સાંભળીને સદના કસાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે માંસ વેચવાનું અને ખરીદવાનું કામ છોડવાનું વિચાર્યું અને નક્કી કર્યું કે જો મારા ઠાકુરજીને કીર્તન ગમે તો હું શક્ય તેટલું કીર્તન કરીશ. બોલો શાલિગ્રામ ભગવાનની જય. હવે ચાલો છેલ્લે આપણે ઘરમાં સુખ અને સમૃદ્ધિ આપનાર માતા લક્ષ્મીની કથા સાંભળીએ. એક ખૂબ જ સમૃદ્ધ શેઠ બનારસમાં રહેતા હતા. તેઓ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા અને હંમેશા સત્ય બોલતા હતા. એકવાર જ્યારે ભગવાન વિષ્ણુ શેઠની પ્રશંસા કરી રહ્યા હતા, ત્યારે માતા લક્ષ્મીએ કહ્યું, સ્વામી, તમે આ શેઠની એટલી બધી પ્રશંસા કરો છો તો આજે તેની પરીક્ષા થવી જોઈએ કે ખરેખર તે તમારી ભક્તિને લાયક છે કે નહીં. ભગવાને કહ્યું, ઠીક છે દેવી, જ્યારે શેઠ ગાઢ ઊંઘમાં હશે ત્યારે તમે તેના સ્વપ્નમાં જજો અને તેની પરીક્ષા કરો. આગલી જ મધરાત્રે શેઠજીને એક સ્વપ્ન આવ્યું, જેમાં ધનની દેવી માતા લક્ષ્મી તેમની સામે પ્રગટ થઈ અને કહ્યું, હે રાજન, હું ધનની દેવી લક્ષ્મી છું. શેઠજીને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો અને તેમણે કહ્યું, હે માતા, તમે સાક્ષાત મને દર્શન આપ્યા. તમારા દર્શન કરીને મારા જીવનને સફળ કરી દીધું છે. મને કહો કે હું તમારી શું સેવા કરી શકું છું. દેવી લક્ષ્મીએ કહ્યું, કંઈ નહીં રાજન, હું તમને કહેવા આવી છું કે મારો સ્વભાવ ચંચળ છે અને હું વર્ષોથી તમારા ઘરમાં રહીને કંટાળી ગઈ છું. તેથી હું અહીંથી જઈ રહી છું. શેઠજીએ કહ્યું, હું તમને અહીં રહેવાની વિનંતી કરું છું, પણ જો તમને અહીં સારું ન લાગી રહ્યું હોય તો તમને હું કેવી રીતે રોકી શકું? તમે જ્યાં ઈચ્છો ત્યાં જઈ શકો છો. શેઠે કહ્યું. ત્યારબાદ દેવી લક્ષ્મી તેમના ઘરમાંથી નીકળી ગઈ. થોડા સમય પછી માતા લક્ષ્મીએ પોતાનું સ્વરૂપ બદલ્યું અને ફરીથી શેઠના સ્વપ્નમાં યશ તરીકે આવીને કહ્યું કે શેઠ, મને ઓળખ્યો કે હું કોણ છું? શેઠે કહ્યું, ના, હું તમને ઓળખતો નથી. યશે કહ્યું કે હું યશ છું. હું તમારી પ્રસિદ્ધિ અને ખ્યાતિનું કારણ છું, પરંતુ હવે હું તમારી સાથે રહેવા માંગતો નથી, કારણ કે માતા લક્ષ્મી અહીંથી જતી રહી છે. તેથી મારું પણ અહીં કોઈ કામ નથી. શેઠે કહ્યું, ઠીક છે, જો તમારે પણ જવું હોય તો તમે જઈ શકો છો, હું તમને રોકીશ નહીં. તે શેઠજી હજી પણ સપનામાં જ હતા અને તેમણે જોયું કે તેઓ ગરીબ થઈ ગયા છે અને ધીમે ધીમે તેમના બધા સંબંધીઓ અને મિત્રો તેમનાથી દૂર થઈ ગયા છે. તેમની પ્રશંસા કરનારાઓ પણ હવે નફરત કરવા લાગ્યા છે. થોડા સમય પછી માતા લક્ષ્મીએ ધર્મનું સ્વરૂપ ધારણ કર્યું અને ફરીથી શેઠના સ્વપ્નમાં આવીને કહ્યું, શેઠ, હું ધર્મ છું. માતા લક્ષ્મી અને યશના ગયા પછી હું પણ તમને આ ગરીબીમાં સાથ ન આપી શકું, તેથી હું પણ જાઉં છું. પછી શેઠે કહ્યું, તમારી ઈચ્છા પ્રમાણે તમે જઈ શકો છો, હું તમને નહીં રોકું. શેઠે જવાબ આપ્યો અને ધર્મ પણ ત્યાંથી ચાલ્યો ગયો. થોડા સમય પછી
માતા લક્ષ્મી સ્વપ્નમાં સત્યના રૂપમાં પ્રગટ થયા અને કહ્યું, શેઠજી, હું સત્ય છું. લક્ષ્મી યશ અને ધર્મના ગયા પછી હવે હું પણ અહીંથી જવા માંગુ છું. આ સાંભળીને શેઠજીએ તરત જ સત્યના પગ પકડીને કહ્યું, મહારાજ, હું તમને જવા નહીં દઉં. ભલે બધા મને છોડી દે, પરંતુ હું તમને નહીં છોડું. કૃપા કરીને આવું ન કરો. હું સત્ય વિના એક ક્ષણ પણ જીવી શકતો નથી. જો તમે જશો તો હું તરત જ મારો જીવ આપી દઈશ. હું કોઈ પણ કિંમતે તમારા વિના જીવી શકતો નથી. ત્યારે સત્યએ પૂછ્યું કે માતા લક્ષ્મી, યશ અને ધર્મએ જવાની વાત કરી તો તમે તેમને જવા દીધા, પરંતુ જ્યારે મેં જવાની વાત કરી તો તમે કેમ ના પાડી? ત્યારે શેઠજીએ જવાબ આપ્યો કે, હે દેવ, માતા લક્ષ્મી, યશ અને ધર્મ પણ મારા જીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે, પરંતુ તમારા એટલે કે સત્યના સહારે હું પ્રભુ ભક્તિ કરી શકું છું, પ્રભુનું ધ્યાન કરી શકું છું. ભગવાનનો જાપ કરતાં કરતાં હું મારું જીવન વિતાવી શકું છું. પરંતુ જો તમે જ જતા રહેશો તો મારા જીવનમાં અસત્યનો પ્રવેશ થશે અને મારી વાણી અશુદ્ધ થઈ જશે, જે મને કદાપી મંજૂર નથી. સત્ય શેઠજીનો જવાબ સાંભળીને ખુશ થયો અને તેણે કહ્યું, તમારી અતૂટ ભક્તિએ મને અહીં રોકાવા માટે મજબૂર કર્યો અને હવે હું અહીંથી ક્યારેય નહીં જાઉં. ધર્મ પણ પાછા શેઠજીના સપનામાં આવ્યા અને કહ્યું કે સત્યના કારણે હું પણ તમારી સાથે જ રહીશ. શેઠજીએ ખુશીથી ધર્મનું સ્વાગત કર્યું. તે પછી તરત જ યશ પણ પાછો આવ્યો અને કહ્યું કે શેઠજી, જ્યાં સત્ય અને ધર્મ છે, યશ આપમેળે આવે છે, તો હવે હું પણ તમારી સાથે જ રહીશ. શેઠજીએ પણ યશનું સ્વાગત કર્યું. ત્યારબાદ દેવી લક્ષ્મી આવ્યા અને કહ્યું, જ્યાં સત્ય, ધર્મ અને સફળતા હશે ત્યાં હું ચોક્કસ રહીશ. આ સાંભળીને શેઠજી ઊંઘમાંથી જાગી ગયા. તેમને આ બધું સપનું લાગતું હતું, પરંતુ હકીકતમાં તેમણે એક અઘરી પરીક્ષા પાસ કરી હતી. આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે જ્યાં સત્યનું નિવાસ સ્થાન છે ત્યાં જ આપમેળે યશ, ધર્મ અને દેવી લક્ષ્મીનું નિવાસ સ્થાન હોય છે. જો સત્ય છે તો સફળતા, પ્રસિદ્ધિ અને સમૃદ્ધિ છે. બોલો લક્ષ્મી માતાની જય. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય એકાદશીમાં જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય એકાદશીમાં.